પોઝિટિવ ગ્લોબલ અને સ્થાનિક સંકેતોને કારણે સતત બીજા દિવસે માર્કેટમાં તેજી રહી યથાવત. નિફ્ટી અને સેન્સેક્સ 1% વધારેની તેજી સાથે બંધ. નિફ્ટીનું 24,200 પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં લગભગ 800 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદદારી. જૂનમાં રોકાણકારોએ બજારમાં શાનદાર શોપિંગ કરી. ઇક્વિટી ફંડ્સમાં 26% વધ્યું રોકાણ. સ્મોલ કેપ અને મિડ કેપની સાથે લાર્જ કેપમાં પણ થયું સારું રોકાણ. ગોલ્ડ ઇટીએફમાં પણ આઉટફ્લોના બદલે થયો ઇનફ્લો. તો એસઆઈપીનો આંકડો પણ 3 મહિનાની ઊંચાઈ પર. અમેરિકાએ ઈરાન ઉપર કર્યો મોટો હુમલો. જોરદાર ધમાકાના અવાજથી હચમચી ગયું દક્ષિણ ઈરાન. બુશહેર અને કોનાર્કામાં ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો હોવાનો દાવો. હુમલાના દાવાને અમેરિકાએ નકાર્યો. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની જાહેરાત. ભારતમાં થશે ઓસ્ટ્રેલિયા T20 બિગ બેઝ લીગની મેચ. 12 ડિસેમ્બરે ચેન્નઈમાં થશે ઓપનિંગ મેચ. ભારત ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપ લોન્ચ. નકલી દવાઓ સામે કડક કાર્યવાહીની તૈયારી. સરકારની ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઉત્પાદકો પર ચાંપતી નજર. રેપર બોક્સ અને લેબલ સહિતના પેકેજિંગના દુરુપયોગને રોકવાનો એજન્ડા. સુરતમાં પૂરની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત. 800થી વધુ પરિવારોને ઘરવખરી અને કેશરોલ સહાય ચૂકવાઈ.